હાશ, થાકી ગયા તો. તો સત્સંગ તો ગરમી કે મારું કામ ને પાછી હાલતી આવી. હે ભગવાન. કાં બેટા, શું થયું? ભૂખ લાગી છે? અહીં બા, હજી ચા પાણી નાસ્તો કરીને જ આવ્યો છું. હા, તો મોઢું કેમ ઉતરેલું છે આજે? મને લાગે તારી તબિયત કંઈક સારી નથી. તબિયત પણ ઠીક જ છે, પણ આ જુઓ ને, આ મારી બેન આ ઘરમાં આવીને બધી વસ્તુઓમાં અડધો ભાગ માગે છે. આવું કોણ કરતું હશે? મને નવા એ લાગે છે, આ લગ્ન પહેલા તમને બે ભાઈ બહેનને કેટલું ભળતું. એક આઘું હોય ને તો બીજું જમવા ન બેસે. એમ કે ના ભાઈ આવે ને પછી હું ખાઈશ. ખાતા નહોતા એકબીજા વગર. અને આ લગ્ન હું થઈ ગયા બેવ જણના કે એકબીજાનું મોઢું ભાળ્યું નથી થતું, ગમતા નથી એકબીજાને, ઝઘડો છો હું કામ? અને હવે આ ભાગની વાત ક્યાંથી આવી? કેમ બા, ક્યાંથી આવી એટલે શું? હા, હીરાબેન આવી હતી અહીંયા રોકાવા માટે. એ દિવસે સાંજે એણે મારી સાથે મસ્તી કરી. હવે એ મસ્તીમાં મેં એને સાચા શબ્દો કહી દીધા કે બેન આવી રીતે ન કરવાનું હોય, તું હવે પારકા ઘરે રહે છે, તારે આવી રીતે ઘરમાં કોઈ પણ હસી મજાક મસ્તી આવું ના કરાય, ઉંમરનો તો લિયાઝ કર. પણ એણે આ બધી વાતને મનમાં રાખી લીધી અને ઘરે ગઈ. આ ઘરે ગયા પછી ન જાણે શું વિચાર સૂજ્યો, આવીને બધો ભાગ માગે છે હવે. પણ તું છે ને આ ઢાળમાં તો નહીં જ બોલ્યો હોય. તું જરાક વધારે કડક થઈને બોલ્યો હોઈશ અને બેનને વધારે તે ગરમ કરી હોઈશ તો જ બેન આવું કરે. બાકી મીરાનો સ્વભાવ એવો નથી પાછો. બોલ્યો હતો બા, જરા વધારે અપથી બોલ્યો હતો. હા, પણ શું કામ? કારણ કે એ સમયે 1.5 લાખ રૂપિયાની ડીલ ચાલી રહી હતી. હા, મીરાએ ફોન કાપી નાખ્યો. આ 1.5 લાખ રૂપિયાની પાર્ટી ગઈ ને મારા હાથમાંથી. જો હાથમાંથી જાય, નસીબમાંથી ક્યાંય ન જાય. અને એ ગયું તો ગયું, મીરા બિચારી નિમિત્ત થઈને. બાકી એનો ઈરાદો એવો હોય કે ભાઈને આટલો સરસ ધંધો મળતો હોય અને એ ના પાડે. થઈ ગયું તો થઈ ગયું, એમાં બેન ઉપર હું કેમ ગુસ્સો કરાય? હા, મેં એને જેને 1000 વખત કહ્યું હતું કે તું જેને મારી સાથે મસ્તી નહીં કર, અત્યારે વાત ચાલુ છે, વાત ચાલુ છે, પણ મારો ઈશારો જ ના સમજી, બસ પોતાના જ મૂડમાં. હવે કોઈ વ્યક્તિ ક્યારેક કામમાં હોય તો બોલી દે 2-4 શબ્દો. હવે એમાં કે આટલું બધું મનમાં થોડી લેવાનું હોય. અને જુઓ બા, 100 વાતની એક વાત છે, આવી રીતે બેન ભાગ માગે તો ન જ ચલાવી લેવાય ને. હું એક પણ રૂપિયો આપવાનો નથી. કેમ? આપણા ઘરમાં જે પણ કાંઈ છે એ દરેકમાં તમારા બંને જણનો અડધો અડધો ભાગ છે જ તે. અને શું કામ નથી આપવાનો? શું છે? એના ભાગનું જે નીકળે છે એને આપી દે ને. એના ઘરમાં એને જરૂર હશે, એકવાર ભાગ લઈ જશે પછી તારામાંથી તો એ એક પાયે નથી માગવાની ને. હા, આપ્યું છે ને એને. એને ક્યાં ક્યારેય કોઈ વસ્તુમાં ના પાડી છે? હા, જ્યારે લગ્ન થયા ત્યારે કરિયાવર છૂટા હાથે જ આપ્યો હતો. એ પછી પણ જ્યારે આવે છે જાય છે ત્યારે ક્યારેય ખાલી હાથે નથી મોકલી. એટલે એના હકનું છે, એના નસીબનું છે, બધું જ આપ્યું છે. સાંભળ, એ વાર તહેવારે આપણે એને જે પણ કંઈ આપ્યું, લગ્ન વખતે કરિયાવર આપ્યો, એ તો દરેક માવતર આપે છે. એનાથી જે આપણો બાકીનો હિસ્સો હોય એમાંથી ભાગમાંથી કાંઈ ટળી ન શકે, એ તો અલગ જ હોય. વાત કરે તું તે. આની લઈએ ચાલો ને કે આ ઘરમાંથી ભાગ આપી દઉં, આ ઘરેણામાંથી પણ ભાગ આપી દઉં, પણ ફેક્ટરીમાંથી ભાગ કેવી રીતે આપી શકું બા? કેમ? ફેક્ટરી તે બહારથી ખરીદીને લીધી હતી? ફેક્ટરી એ આપણા નામની છે ને, અને આપણે જ ઊભી કરી છે ને. દરેકે દરેક વસ્તુમાંથી મીરાનો અડધો ભાગ લાગે અને એ ભાગ તું એને પાડીને આપી જ દે. પછી તારી પાસેથી આઠાનાય માગવા નહીં આવે. બરાબર વાત છે તમારી. આ ફેક્ટરીમાં મેં આટલા વર્ષો સુધી મહેનત કરી, આ ફેક્ટરીને આટલી ચલાવી, અને હવે બેનને અડધો ભાગ આપી દઉં મતલબ કે ફેક્ટરીને વેચી નાખું. હા, તમારા મતમાં તો ફેક્ટરીની કોઈ વેલ્યુ જ નથી ને બા? ના, હું વેચવાનું નથી કહેતી. તો કેવી રીતે અડધો ભાગ આપીશ? કહું તને, મૂરખ છે તું, મૂરખ. વેલ્યુઅરને બોલાવીને એની કિંમત કઢાવ અને એની જે પણ કાંઈ કિંમત નીકળે ને એનો અડધો ભાગ તું એને કેશમાં આપી દે. પછી તો ફેક્ટરી તારી જ છે. પછી તારે એને જેમ ચલાવી હોય એમ ચલાવ. કરોડો રૂપિયા મારા ખીચામાં લઈને આટા મારતો હોઈશ, એવી રીતના વાત કરો છો તમે? જુઓ બા, આ બધું ખોટું થઈ રહ્યું છે. આવી રીતના કોઈ પણ છોકરી ક્યારેય પણ પોતાના પિયરિયામાં ક્યારેય ભાગ નથી માંગ્યો ને. બસ, એ કાયદો સમજાવવા વાળો તું કોણ? કોણ તું? હું માં છું ને તારી, અને હું એમ કહું છું કે તમારા બંને ભાઈ બહેનનો અડધો અડધો હિસ્સો લાગે અને અડધો હિસ્સો આપીને તું એને આઝાદ કર. પછી તારે જે રીતે ઘર ચલાવવું હોય, ફેક્ટરી ચલાવવી હોય, તારી મિલકત સાચવવી હોય એ સાચવ્યા કર. બરાબર છે,
હા પછી ભલે ને રોડ ઉપર આવીને ભીખ માંગવી પડે, આ કોઈ રસ્તો બચે કે ના બચે, પણ બાકી એને જીદ કરી છે તો ભાગ આપી દઉં, બાકી સાચા શબ્દો કોઈ કહી નહીં શકે આ ઘરમાંથી. કેમ એને અડધો ભાગ આપીશ તો અડધો રહેશે ને તારો? પછી હવે તું એને ઉડાડી નાખે અને તું રસ્તા પર આવી જાય તો એ તારો સવાલ છે, બેનનો નહીં. વાંધો નહીં, હું બધી વસ્તુમાં અડધો ભાગ આપી દઈશ, બસ પણ એક જ શરતે આપીશ. આખરે મારી બેન એ મારા જીજાજીના ઘરમાં છે ને, તો પછી જીજાજીની બેન પણ મારા ઘરમાં છે. આ વાત મને યાદ છે. હા, જેટલો હિસ્સો આપી રહ્યો છું ને સામે એટલો જ હિસ્સો પાછો માંગીશ. જોઉં છું હા મારા જીજાજી એની બેનને કેટલું આપે છે ને કેટલું નહીં, પછી કહેજો કે બેન દીકરીઓને આપવું જ પડે માગે એટલું. મને લાગે છે કે હવે તું ધીંગાણું કરવાનો છે. ગમે એ થાય, ભાગ તો બેનને આપવો જ પડશે. ખબર નહીં અત્યાર સુધી મને કઈ વાતનો ભરોસો હતો, પણ આજે મને ખબર પડી ગઈ કે હું જ ભ્રમમાં હતી. સમજાવી હતી ને મેં તને, પણ નહીં. હા તારો ભાઈ તો તને દુશ્મન જેવો લાગતો હતો. ક્યારે સાચી વાત ઉપર ધ્યાન જ ના આપ્યું અને એનું જ પરિણામ આવ્યું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. લાગે છે પ્રોપર્ટી ની જ વાત ચાલે છે. એકદમ સમયસર આવ્યો એવું લાગે છે ને? પરફેક્ટ સમય આવ્યા છો. શું નક્કી થયું પછી? એટલે મીરાને જોઈએ છે ને, આપણે વાત થઈ હતી ને, તો પછી ક્યારે કાગળિયા કરવાના છે? થઈ ગયા છે કાગળિયા. દામિની ભાભીએ કાગળિયા કરાવીને રાખ્યા છે હે ને ભાભી? હા, આપણા ઘરમાં 50% હિસ્સેદારી તમારી અને 50% ભાભીની. કયા આપણા ઘરની? એટલે આ ઘરમાં કે છો કે કયા ઘરમાં કે છો? સમજાવે છે ને તમારી બેન, બધું સમજાવે છે. સીધી એવી વાત છે ને, જો બહેનબાનો અહીંની જેટલી પ્રોપર્ટી છે એ બધા ઉપર હક લાગતો હોય તો તું પણ મારો ભાઈ છે ને, તો તારી પાસે જેટલું હોય એ બધા ઉપર મારો હક લાગે કે નહીં? કેવી બેન છે તું! મારી પાસે પ્રોપર્ટીમાં ભાગ માંગીશ તું? દામિની, મેં તારી પાસેથી આવું ક્યારે નહોતું એક્સપેક્ટ કર્યું. માગવી પડે ને, મારી પાસે બીજો રસ્તો નથી. આ બેનબાએ પણ માગી કે નહીં, તો હું માગું એમાં ખોટું શું છે? અને આમાં ખોટું કઈ નથી ને. આ જેવી રીતે મારી બેન એના ભાઈ પાસેથી ભાગ માંગે છે, એવી રીતે તમારી બેન એના ભાઈ પાસેથી ભાગ માંગે છે. અરે પણ તમારી પાસે તો કેટલી બધી પ્રોપર્ટી છે, તો એમાંથી ભાગ આપશો તો તમારે કઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે? તમારી પાસે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ છે, કંપની છે, ઘરેણા છે. મારી પાસે એક ઘર છે. તું તારા ભાઈનું ઘર લઈ લઈશ? દુખી ન થા ને. અફસોસ શું કામ કરે છે કે આપણી પાસે કંઈ નથી? હું વધારે ક્યાં કંઈ માંગુ છું? જે છે એમાંથી જ માંગુ છું ને. આપણી પાસે ઘર છે તો ઘરનો અડધો ભાગ એટલે કે ઘરમાં એટલે ઘરને વેચીને જે પણ પૈસા આવે એ અડધા મારા થાય. નહીં મળે. 1 રૂપિયો પણ નહીં આપું તને. મળશે. શું કામ મળશે? હું મારી પ્રોપર્ટી શું કામ જવા દઉં? સીધી એવી વાત છે, મને મારો ભાગ આપી દો, હું બધું જ મારા નામ પર કરાવી લઉં ને. પછી તમારે લોકોએ જે કરવું હોય તમે કરજો. આપો તો તું ભાગ લઈને તારા ભાઈ પાસે. હું મારી પ્રોપર્ટી માંથી નહીં આપું, એ મેં નક્કી કરી લીધું છે, એ ફાઇનલ છે. તમે હમણાં એમ કહો છો કે તમારી પાસે તો બહુ બધી પ્રોપર્ટી છે, ફેક્ટરી છે, મિલકત છે, એમાં રોકાણ છે ને, હાથ ઉપર ખાવાના પૈસા સિવાય બીજું કાંઈ નથી. એટલે આ જેટલું તમને દેખાય છે ને એ બધું કઈ વેચી આટીને તમને કઈ 50% આપવાની જરૂર નથી. આપી દો ને બા, શું કામ ના પાડો છો? બિચારાઓને સટ્ટો રમવો હોય, સટ્ટો, જુગાર રમવો હોય, જુગાર, દારૂ પીવો હોય કદાચ, દારૂ નથી પીતો હું. અને બની શકે કે બીજી પત્ની પણ હોય. અરે કેવી વાત કરે છે તું! બરાબર કહું છું ને. મીરા, તને મારા પર સેજે વિશ્વાસ નથી, તું આવી વાતો કરે છે? તમને શું લાગે છે મેં કઈ સાંભળ્યું નથી? મને કઈ ખબર નથી? શું પણ ખબર નથી એટલે શું ખબર છે તને? મેં તમારી બધી જ વાતો સાંભળી છે. આ પેલા કાળુ શું નામ છે ને? ડોનભાઈ, હું એને છોટા ડોન કહું છું. છોટા ડોન દેખાય તો બહુ મોટો છે. એ છોટા ડોન છે ને, એની ને તમારી બધી જ વાતો મેં સાંભળી છે. ભાઈ, સીધી એવી વાત છે ને, જો તું મને પ્રોપર્ટીમાંથી ભાગ નહીં આપે ને તો દેવાંગ મને છૂટાછેડા આપી દે છે. હવે તું વિચાર કરી લે કે તારે શું કરવું છે. રસ્તો નથી ને બીજો કોઈ, કારણ કે હું અડધો ભાગ આપવા તૈયાર છું, તો પછી તમારે પણ આપવું પડે ને. પણ જુઓ તમે, મેં તો ભાગ માંગ્યો જ નથી ને, મીરાએ માંગ્યો હતો તો મીરા. બસ કર. હું ક્યાં માંગુ છું? આ માંગી છે ને. કેટલું ખોટું બોલીશ? ખોટું? હું ક્યાં ખોટું બોલ્યો? નહીં માને. હા, બેનબાને છે ને કોઈ લાલચ નથી પ્રોપર્ટીની. હા, તે જ એમના મનમાં બધું નાખ્યું છે કે તારો હક લાગે છે, તું પૈસા માંગ.
મેં તો તારા સારા માટે કહ્યું હતું. એ દેવાંગને તું જ કહેતી હતી કે દેવાંગે તારું અપમાન કર્યું. અપમાન એટલે કર્યું, તારા- ઝઘડો થયો એમ કીધું હતું આ ને. તો તારા અપમાનનો બદલો લેવા માટે મેં આ પ્લાન આપ્યો હતો ને. મને પૈસાની કોઈ લાલચ નથી. ભાભી કહ્યું હતું ને મેં કે આનો સૂત્રધાર તમારો ભાઈ છે. ખરેખર મારા મગજમાં આવું કંઈ ક્યારે હાલતું જ નહોતું. મેં તો ફક્ત ઘરે જઈને વાત કરી કે મારે અને દેવાંગની વચ્ચે ઝઘડો થયો, એટલે તમારા જ ભાઈએ મને આઈડિયા આપ્યો હતો કે પ્રોપર્ટી લઈ લે એટલે દેવાંગ ક્યારેય કંઈ બોલી નહીં શકે. તમારી વાત સાચી છે. હા, મવાક મારો છે. મને દેવાંગે ઘણી સમજાવી હતી, તમે પણ વાત કરી હતી કે આ બધું કરવાવાળો મારો જ ભાઈ છે. પણ આ લોકોની વાત મેં સાચી ન માની. મને તારા ઉપર એટલો વિશ્વાસ હતો. આ તો કર્યું મેં. મારો જ પ્લાન હતો આ બધો. મેં જ મીરાને કહ્યું હતું કે પ્રોપર્ટીમાંથી અડધો ભાગ માંગે. અને શું કામ ન માંગે? એણે એનો કાયદેસરનો ભાગ જ માંગ્યો છે ને. અત્યારે મારે તકલીફ છે, મારી ઉપર દેવું છે. હું શેર બજારમાં બહુ મોટું નુકસાન કરીને બેઠો છું, તો મારી પરિસ્થિતિ અત્યારે ખરાબ છે. એટલે મેં કીધું કે મીરાના પૈસા મને નહીં કામ આવે તો કોને કામ આવશે? તમારે ક્યાં એવી તકલીફ છે? તમારે કોઈ તકલીફ તો નથી. સામે ચાલીને માગી લેવા હતા ને રૂપિયા. અમે ક્યારેય તમને ના નહોતી પાડી. અને આમ પણ મારી બેન તકલીફમાં હોય ને, એક ભાઈ તરીકે મારી ફરજ બને છે. હું એને મદદ કરવા તૈયાર હતો, પણ તમે જે રસ્તાનો ઉપયોગ કર્યો ને એ રસ્તો ખોટો હતો. હા તો કઈ વાંધો નહીં. હવે તો સમજ પડી ગઈ ને તમને કે મને તકલીફ છે, તો કઈ નહીં, એમને મને પૈસા આપી દો. ભાગ નથી જોતો બસ. કુમાર, મહેનત કરીને તમારે લોસ થયો હોત ને તો અમે ચોક્કસ આપત તમને, પણ ખોટા રસ્તેથી તમે તમારું ગુમાવ્યું છે ને, 1 રૂપિયાની પણ મદદ નહીં મળે, ભૂલી જજો. જોયું ને, પ્રેમથી માંગીએ તો કોઈ આપે છે? અત્યારે માંગ્યા, આપ્યા કોઈએ? તમે નથી પણ ના આપવાનું પાડી દીધી કોઈ. મેં જ ના પાડી છે એ લોકોને. તમારે સટ્ટો રમવો છે, જુગાર રમવો છે અને પૈસાની લાલચ કરો છો? શરમ આવી જોઈએ તમને. દેવાંગ, આજ પછી તારા જીજાજીને હું આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકી, કારણ કે જે પ્રમાણેનું વર્તન કર્યું છે ને એ સારું ન લાગે. પરિવારના લોકો એકબીજાને આગળ લઈ આવવા માટે હોય છે, ધક્કા મારવા માટે નહીં. તમે શું કામ મારા ભાઈનો સાથ આપો છો? એ એને લાયક જ નથી. જુઓ, ભલે મારો ભાઈ રહ્યો, પણ હું જ કહું છું કે એ ઘરમાં પાછા જવાની જરૂર નથી, કારણ કે તમારો ભાઈ મને આ ઘણી સારી રીતે રાખે છે. દામિની, આ કેવી વાત કરે છે તું? તું મારા છૂટાછેડા કરાવીશ કે શું? મીરા, આઈ એમ સોરી, જે થઈ ગયું એ જુઓ. મારે પૈસા નથી જોતા, હું મારી રીતે ચૂકવી દઈશ. અને મીરા, હું આજ પછી ક્યારેય સટ્ટો નહીં રમું. ત્યાંથી બસ. ચૂકવશો રૂપિયા. ફરી પાછા બીજા કોઈ વ્યક્તિને બાટલીમાં ઉતારવા તો પડશે ને. ના, ના, જે હું- પૈસા તમારી પાસે. અરે પણ હું નહીં રમું ને. મીરા, તું પ્લીઝ જો આવી વાત ન કરો તમે લોકો. હું હવે નહીં રમું સટ્ટો. હું તમને બધાને પ્રોમિસ આપું છું. તો બસ. શું કરશો? સટ્ટો નહીં રમો, જુગાર નહીં રમો, તો બીજો શું રસ્તો છે? છે મહેનત કરવાની તાકાત, છે નોકરી કરવાની તાકાત. પણ એક તક તો આપો બા. હું મહેનત કરીને બતાવીશ ને. કરીશ, હું જો. મહેનત કરીશ. તમે લોકો એને 1 મહિનાનો સમય આપો. 1 મહિનામાં જો એ જોબ ઉપર ચડી જશે અને દેણા ભરવાની પણ ખાલી કોશિશ કરશે ને, તોય હું ત્યાં ટકી રહીશ. બાકી મહિના દિવસ પછી હું પાછી આવી જઈશ, હંમેશા માટે. ઠીક છે? ચાલો. પણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.